પોઈન્ટ છે ઔરંગઝેબની ધાર્મિક નીતિ, સામ્રાજ્યવાદી નીતિની અંદર આગળ આપણે પોઈન્ટ જોઈશું ઔરંગઝેબનું પ્રારંભિક જીવન. ઔરંગઝેબ શાહજહાં અને મુમતાઝના 14 સંતાનોમાંનું છઠ્ઠું સંતાન હતા. તેમનો જન્મ ઈસવીસન 1618માં દાહોદ મુકામે થયો હતો. તેના પિતા શાહજહાંએ સમ્રાટ જહાંગીર સામે બળવો પુકાર્યો, જેથી બાળ ઔરંગઝેબને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડી. છેવટે પિતા પુત્ર વચ્ચે એટલે કે જહાંગીર અને શાહજહાં બંને વચ્ચે સમાધાન થતા મુમતાઝની દેખરેખ નીચે ઔરંગઝેબને અને દારાને લાહોરમાં નૂરજહાંની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા. એટલે કે એની જે દાદી થાય, ઔરંગઝેબના જે દાદી થાય નૂરજહાં, એમની દેખરેખ નીચે મૂકવામાં આવ્યા. જહાંગીરનું મૃત્યુ થતાં શાહજહાં ગાદીએ બેઠો. બંને બાળ શાહજાદાઓ એટલે કે દારા શિકો અને ઔરંગઝેબ બંનેને આગ્રા લાવવામાં આવ્યા. પરિણામે ઔરંગઝેબનું શિક્ષણ 10 વર્ષની વયે શરૂ થયું. ઔરંગઝેબ ખૂબ બુદ્ધિશાળી, પ્રતિભાશાળી હતો. તેણે કુરાન શરીફ પર પ્રભુત્વ મેળવ્યું હતું. તે અરબી અને ફારસી ભાષા બોલી શકતો અને લખી પણ શકતો. હિન્દી ભાષાનું પણ તેણે સારું એવું જ્ઞાન હતું. તેણે બલ્ખ અને કંદહારમાં સુબા તરીકે ફરજ બજાવી હતી. માત્ર 13 વર્ષની વયે 10,000 જાન અને 4,000 સવારના મનસબ પદે નિમાયો હતો. ઈસવીસન 1636માં તે દક્ષિણના સુબા તરીકે નિમાયો અને આ પદ ઉપર તે 1644 સુધી રહ્યો હતો. દક્ષિણના સુબા તરીકે તે એક કુશળ સૈનિક, સફળ વ્યવસ્થાપક અને
કૂટનીતિજ્ઞ તરીકે પુરવાર થયો. શાહજહાં દારાની ખટપટોને લીધે તેણે દક્ષિણના સુબા તરીકે રાજીનામું આપી દીધું. તેને હવે ગુજરાતનો નવો સૂબો બનાવવામાં આવ્યો. એટલે કે જ્યારે એ દક્ષિણના સૂબા તરીકે તે એક કુશળ સૈનિક, સફળ વ્યવસ્થાપક તરીકે પુરવાર થયો હતો, પરંતુ એના પિતા શાહજહાં અને એના ભાઈ દારા શિકોહની અડચણોને લીધે તેણે આ પદ ઉપરથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેની નિમણૂક ગુજરાતના સૂબા તરીકે કરવામાં આવી. ત્યાંથી તેને એટલે કે ગુજરાતમાં તે આવ્યો ત્યાંથી તેને બલ્ખ અને બદક્ષા પર આક્રમણ કરવા રવાના કરવામાં આવ્યો હતો. ઔરંગઝેબ કુશળ સેનાપતિ હોવા છતાં ટ્રાન્સઓક્સિયાને જીતવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આથી શાહજહાંએ તેને મુલતાનના સૂબા તરીકે નિમ્યો. આ પદ ઉપર તે 1652 સુધી રહ્યો. તેને 2 વાર કંદહાર જીતવા મોકલવામાં આવ્યો હતો, પણ નિષ્ફળતા મળી હતી. આથી નારાજ થઈ શાહજહાંએ તેને ફરીથી દક્ષિણનો સૂબો બનાવ્યો. તે પદ પર તે 1659 સુધી રહ્યો હતો. એટલે કે ફરીથી જે સૂબા એટલે દક્ષિણના પ્રાંત ઉપર એ સૂબો હતો એના એ જ પદ ઉપર તે ફરીથી નિમણૂક પામ્યો. આ સમય દરમિયાન તેણે જમીન મહેસૂલની બાબતમાં અનેક સુધારા કર્યા. બીજાપુર અને ગોલકોંડા જીતવા માટે તેણે યુદ્ધ આરંભ્યું, પરંતુ શાહજહાંની માંદગીની અફવા ફેલાતા વારસા વિગ્રહ માટેની તૈયારીઓ આરંભી. જ્યારે એ બીજાપુર અને ગોલકોંડા જીતવા ગયો હતો એ સમયની અંદર તેણે લોકોએ શાહજહાં બીમાર છે એવી અફવા ફેલાઈ અને વારસા વિગ્રહ એટલે કે શાહજહાંના મૃત્યુ પછી વારસદાર કોણ બને એના વિગ્રહ માટે તૈયારીઓ ચાલુ કરી. તેણે મુરાદ એટલે તેનો ભાઈ, તેણે મુરાદ સાથે સંધિ કરી અને બંનેના સંયુક્ત લશ્કરોએ આગ્રા તરફ કૂચ કરી. તેમની સામે મુરાદ સાથે ઔરંગઝેબે સંધિ કરી દીધી અને બંને ભાઈઓએ આગ્રા તરફ કૂચ કરી.
તેમની સામે એટલે કે સામે પક્ષે દારા સિકો એટલે કે એના મોટા ભાઈ દારા સિકોએ જસવંતસિંહ અને કાસિમ ખાનની આગેવાની જસવંતસિંહ અને કાસિમ ખાન સાથે મળીને એમની આગેવાની નીચે સામે બીજું લશ્કર મોકલ્યું. બંને વચ્ચે ઔરંગઝેબ અને દારા સિકો બંનેના સામસામે પક્ષે એટલે કે બંને પક્ષે ધર્મંત મુકામે ભીષણ યુદ્ધ થયું, જેમાં ઔરંગઝેબનો વિજય થયો. ત્યાંથી ઔરંગઝેબ અને મુરાદ બંને ભાઈઓએ અભેલ નદી પાર કરીને આગ્રાથી 13 માઇલ દૂર આગ્રાથી 13 માઇલના અંતરે સામુગઢ મુકામે પડાવ નાખ્યો. આમ દારા સાથે 2 મહિના સુધી યુદ્ધ ચાલ્યું. આખરે દારા સિકો હારી ગયો. વિજય મળતા ઔરંગઝેબે આગ્રા તરફ પ્રયાણ કર્યું. તેણે પોતાના પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કર્યા. તેણે તેના ભાઈ મુરાદ કે જેની સાથે તેણે આગ્રામાં સંધિ કરી હતી એ ભાઈ સાથે પણ દગો કરીને કેદ કર્યો અને એને પણ મારી નંખાવ્યો. અલ્હાબાદ ખાતે તેના બીજા ભાઈ શાહ સુજાને હરાવીને આરાકાન સુધી હાકી કાઢ્યો. તે પછી દારા સિકો અને તેના પુત્રને કેદ કરીને મારી નંખાવ્યા. આ રીતે તેણે ભાઈઓ અને ભત્રીજાનો વધ કરી લોહિયાળ હાથે ઈસવીસન 1659માં ઔરંગઝેબ દિલ્હીની ગાદી પર બેઠો. એટલે કે પ્રારંભિક જીવનમાં એ શાહજહાંના હાથ નીચે હતો. તેની સુબા તરીકેની દક્ષિણ હિંદમાં, ગુજરાતમાં સુબા તરીકે કંદહાર વગેરે જગ્યાએ એની નિમણૂક કરવામાં આવેલી. ફરીથી પાછો એને દક્ષિણના સુબા તરીકે શાહજહાંએ ફરીથી નિમ્યો. ત્યાર પછી તેણે વિજાપુર અને ગોલકોંડ જીતવા માટે યુદ્ધ કર્યું. એવી ખબર પડી કે શાહજહાં બીમાર છે એવી અફવા ફેલાતા તેણે યુદ્ધ છોડીને વારસા વિગ્રહ એટલે કે શાહજહાંના મૃત્યુ પછી ગાદી વારસ કોણ બને એના માટે તેણે ફરીથી યુદ્ધની તૈયારી એટલે કે એની તૈયારી ચાલુ કરી. મુરાદ સાથે તેના પોતાના ભાઈ મુરાદ સાથે સંધિ કરીને તેણે તેનું લશ્કર આગ્રા તરફ મોકલ્યું. આ બાજુ દારા સિકોએ પણ જસવંતસિંહ સાથે મળીને એમણે પણ એની સામે યુદ્ધ કર્યું. આ યુદ્ધની અંદર ઔરંગઝેબનો વિજય થયો. લગભગ 2 માસ સુધી આગ્રા તરફ બંને ભાઈઓનું 2 મહિના સુધી યુદ્ધ થયું. તેણે પોતાના પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કરીને તેને કેદ કર્યા. એના ભાઈ મુરાદને પણ દગો આપ્યો. દારા સિકો અને તેના પુત્રનો પણ વધ કર્યો. શાહ સુજાને પણ મારી નંખાવ્યો. એટલે કે આ રીતે તમામને ભાઈ અને ભત્રીજાઓ બધાનો જ વધ કરીને 1659માં તે હિંદની ગાદી ઉપર દિલ્હીની ગાદી ઉપર બેઠો. હવે આગળ પોઈન્ટ છે ઔરંગઝેબની દક્ષિણ નીતિ. એમાં પોઈન્ટ છે
ઔરંગઝેબની ઈશાન નીતિ, એમાં પણ પોઈન્ટ છે આસામ સાથે સંઘર્ષ. ઔરંગઝેબના વિજયો અને સામ્રાજ્ય વિસ્તારની નીતિ. સર જદુનાથ સરકારના મતે ઔરંગઝેબનો ઇતિહાસ એ હકીકતમાં 60 વર્ષ સુધીનો ઇતિહાસ છે. તેના સમયમાં સૌથી વધુમાં વધુ મુગલ સામ્રાજ્યનો વિસ્તાર થયો. પોઈન્ટ છે ઔરંગઝેબની ઈશાન નીતિ, અને એમાં પણ પોઈન્ટ છે આસામ સાથે સંઘર્ષ. ઔરંગઝેબના સમયમાં હિંદ સરહદ પર લડાયેલા યુદ્ધોનો મુખ્ય હેતુ એ ઉદ્દેશોના બળવાખોર તત્વોને ડામવાનો અને શિક્ષા કરવાનો હતો. મુગલોએ ઈસવીસન 1612માં કૂચ બિહારને જીતીને પોતાના સામ્રાજ્યમાં જોડી દેતા મુગલ સામ્રાજ્યનો વિસ્તાર ઈશાન બાજુ છેક નદી સુધી પહોંચ્યો હતો, જેના કારણે મુગલોને આસામની આહોમ જાતિ સાથે સંઘર્ષ થયો હતો. ઈસવીસન 1638માં બંને વચ્ચે સરહદ અંગે સંધિ થઈ. પરિણામે 20 વર્ષ સુધી શાંતિ રહી હતી. શાહજહાંના છેલ્લા દિવસોમાં ભાતૃ વિગ્રહનો લાભ ઉઠાવી ઈસવીસન 1658માં આહોમ જાતિએ કામરૂપ એટલે કે અસમની રાજધાની ગોહતી પર આક્રમણ કર્યું અને પોતાનું વર્ચસ્વ જમાવી દીધું. કૂચ બિહારના રાજાએ પણ આ નાજુક પરિસ્થિતિનો લાભ લઈ મુગલોના કેટલાક પ્રદેશો જીતી લીધા. ઔરંગઝેબે આ શત્રુઓને કચડી નાખવા બંગાળના હાકેમોને આદેશ આપ્યો. મીર જુમલાએ
વિશાળ લશ્કર લઈ કૂચ કરી. કૂચ બિહારના શાસકને હરાવી તેનું રાજધાનીનું નામ આલમગીર રાખ્યું. ત્યાંના મંદિરો તોડાવીને તેના પર મસ્જિદો બંધાવી સમગ્ર રાજ્યને મુઘલ સામ્રાજ્ય સાથે જોડી દીધું. ત્યારબાદ તેણે આહોમ જાતિને હરાવી તેની રાજધાની કબજે કરી. મુગલોને અપાર ધન અને યુદ્ધ સામગ્રી મળી. પરંતુ કમનસીબે આ વિજય મુગલોને બહુ લાભદાયી નીવડ્યો નહીં. ચોમાસું બેસી જતા વાહન વ્યવહાર માર્ગો બંધ થઈ ગયા. રોગિષ્ટ આબોહવા અને ખાદ્ય સામગ્રીની તંગીની મુશ્કેલીઓ ખૂબ વધવા માંડી. આનો લાભ લઈ આહોમ જાતિએ મુગલ લશ્કર પર આક્રમણ કર્યું. છેવટે મુગલને આહોમના રાજા સાથે સંધિ કરવી પડી. આમ આ વિજય માટે મુગલોને ભારે કિંમત ચૂકવવી પડી. આગળ પોઈન્ટ છે કૂચ બિહાર સાથે સંઘર્ષ. કૂચ બિહારના રાજા પ્રેમ નારાયણે કૂચ બિહારને પાછું મેળવીને મુગલ ફૌજને હાંકી કાઢી. બંગાળના મુગલ હાકેમ શાહિસ્ત ખાન કૂચ કરીને રાજમહેલ પહોંચ્યો. બંગાળનો મુગલ હાકેમ હતો એ શાહિસ્ત ખાન કૂચ એટલે કે આગળ પ્રયાણ કરીને કૂચ બિહારની અંદર રાજમહેલમાં પહોંચ્યો. રાજા પ્રેમ નારાયણ શાહી સૈન્ય સાથે જોઈને તે ગભરાયો. રાજા પ્રેમ નારાયણનું સૈન્ય જોઈને તે ગભરાયો. તેથી તેણે મુગલોની શરણાગતિ સ્વીકારી લીધી. રાજા પ્રેમ નારાયણ જે છે એ શાહિસ્ત ખાન જે કૂચ કરીને રાજમહેલમાં પહોંચ્યો હતો ત્યારે રાજા પ્રેમ નારાયણ તેનું સૈન્ય જોઈને રાજા પ્રેમ નારાયણ ગભરાઈ ગયા અને તેણે મુગલોની શરણાગતિ સ્વીકારી એટલે કે એમની સાથે સંધિ કરી દીધી. તેની પાસે 5.5 લાખ રૂપિયા દંડ લેવામાં આવ્યો.
આગળ પોઈન્ટ છે પોર્ટુગીઝ મથક સોનદીપની જીત. પોર્ટુગીઝોની ચાંચિયાગીરી દાબી દેવા બંગાળના હાકેમ શાહિસ્ત ખાને કેટલાક ચાંચિયાઓનો પીછો પકડ્યો. મુગલ નૌકાદળે પોર્ટુગીઝ ચાંચિયાઓના મથક સોનદીપ પર હુમલો કર્યો. પોર્ટુગીઝોની ચાંચિયાગીરીને દાબી દેવા બંગાળના હાકેમ શાહિસ્ત ખાને કેટલાક ચાંચિયાઓનો પીછો પકડ્યો અને મુગલ નૌકાદળે પોર્ટુગીઝ ચાંચિયાઓના મથક સોનદીપ ઉપર હુમલો કર્યો અને તેને જીતી લઈને તેને મુગલ સામ્રાજ્યમાં મેળવી દીધું. પોર્ટુગીઝ મથક જે હતું એ પોર્ટુગીઝ મથક ઉપર હુમલો કરીને તે જીતી લીધું. આગળ પોઈન્ટ છે ચિત્તાગોંગની જીત. શાહિસ્ત ખાને ચિત્તાગોંગના ફિરંગીઓને નોકરીની લાલચ આપીને પોતાના પક્ષમાં લઈ લીધા અને તેમને આરકાન રાજાથી જુદા પાડ્યા. ફિરંગી કપ્તાનની સૂચનાથી શાહિસ્ત ખાને ચિત્તાગોંગ પર આક્રમણ કર્યું. ફિરંગીઓએ મુગલોને મદદ કરી. મુગલ નૌકાદળ અને આરાકાની નૌકા કાફલા વચ્ચે નૌકાયુદ્ધ થયું. ચિત્તાગોંગનો કિલ્લો મુગલોએ કબજે કર્યો. મુગલોને પુષ્કળ યુદ્ધ સામગ્રી મળી અને આ રીતે ચિત્તાગોંગ મુગલ ફોજદારોનું મથક બન્યું. શાહિસ્ત ખાન જે હતો એને ચિત્તાગોંગના ફિરંગીઓ હતા એમને નોકરીની લાલચ આપીને એમના સામ્રાજ્યમાં ભેળવી દીધા. એટલે કે નોકરીની લાલચ આપીને એ ફિરંગીઓને એમના રાજાથી જુદા પાડી દીધા. ફિરંગી કપ્તાનની સૂચનાથી શાહિસ્ત ખાને ચિત્તાગોંગ ઉપર આક્રમણ કર્યું અને જે ફિરંગીઓ હતા રાજાથી જુદા પડ્યા હતા એમણે પણ મુગલોને મદદ કરી. આ રીતે મુગલ નૌકાદળ અને આરકાન વચ્ચે બે રાજા વચ્ચે નૌકાયુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર મુગલોની જીત થઈ. મુગલોએ ચિત્તાગોંગનો કિલ્લો કબજે કર્યો. મુગલોને પુષ્કળ ધન સામગ્રી મળી અને ચિત્તાગોંગ મુગલ પોતાનું મથક બન્યું. આ પ્રશ્નનો ભાગ 3 આવતા લેક્ચરમાં જોઈશું.